ટ્રસ્ટ EM ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં શિક્ષણનું સ્તર વધારવાને થાય છે ઉમદા કામ નોટબુક ને ચોપડી વિતરણ સ્પર્ધાઓ લગાતાર ઇનામ આપીને સન્માનવામાં આવે છે હર સાલ EM ચેરિટેબલ ટ્રસ્ટ EM ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં શિક્ષણ સાથે તંદુરસ્તી સાચવવા તૈયાર એક્સરે હોય કે સોનોગ્રાફી સેવાનો નહીં પાર રક્તદાનનો કેમ્પ યોજીને સેવા સમાજની થાય EM ચેરિટેબલ ટ્રસ્ટ EM ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં રાષ્ટ્રને સમાજનું ઋણ દાખવવા તૈયાર આર્થિક સહાય રેલ રાહત કે હોય મદદની વાત સેવા કરવા ટ્રસ્ટને ક્ષણ ન લાગે વાર EM ચેરિટેબલ ટ્રસ્ટ EM ચેરિટેબલ ટ્રસ્ટ EM ચેરિટેબલ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચેરિટેબલ ટ્રસ્ટ જે રાષ્ટ્રના અન્ન પાણી અને હવાથી આપણને પોષણ મળ્યું હોય જે સમાજમાંથી આપણને પ્રેમ અને હૂંફ મળ્યા હોય તેના પ્રત્યે આપણું ઋણ રહેલું હોય છે. તે ઋણ અદા કરવાના શુભ આશયથી ચેરિટેબલ ટ્રસ્ટ રચવાનો વિચાર શ્રી વલ્લભભાઈ સવાણી અને તેમના મિત્રોને આવ્યો. કહેવાય છે કે સમસ્યાના પેટમાં જ પ્રગતિનો ગર્ભ રહેલો છે. તેના સાક્ષીરૂપ રત્નકલાથી જીવનનો પ્રારંભ કરનારા શૂન્યમાંથી સર્જન કરનારા આ ઉદ્યોગપતિઓએ પોતાના જીવનમાં અનુભવેલું વેઠેલું સહન કરેલું અને જોયેલું ઉપેક્ષાભર્યું જીવન રત્નકલાકારો અને સામાજિક તેમજ આર્થિક રીતે કચડાયેલા લોકોએ ભોગવવું ન પડે તે માટે મિત્રો સાથે વિચાર વિમર્શ અને ઊંડાણપૂર્વકની ચર્ચાને અંતે એ નિષ્કર્ષ પર આવ્યા કે આજના યુગમાં શિક્ષણ અને આરોગ્યની તાતી જરૂરિયાત છે. જો વ્યક્તિએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હશે તેમજ તેનું આરોગ્ય પણ સારું હશે તો જ વ્યક્તિ પોતાનો સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરી શકશે. આ વિચારથી જ એજ્યુકેશન એન્ડ મેડિકલ અર્થાત EM ચેરિટેબલ ટ્રસ્ટ રચવાનો દ્રઢ નિર્ધાર કર્યો. આ સમયે આર્થિક સંકટ નહોતું પણ સમયના અભાવથી સૌ કોઈ ચિંતિત હતા. ત્યારે શ્રી વલ્લભભાઈ સવાણીએ આર્થિક સહયોગ સાથે સાથે સમય આપવાની તૈયારી દર્શાવી અને મિત્રોએ આર્થિક સહયોગ આપવાની ખાતરી આપી. તેના ફળ સ્વરૂપે તારીખ 12મી ઓગસ્ટ 1958ના રોજ EM ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની સ્થાપના કરવામાં આવી. સમાજમાં વસતા લોકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવે સમાજ તંદુરસ્ત અને નિરોગી બને એવી શુભ ભાવના જેમના હૃદયમાં વસેલી છે એવા ટ્રસ્ટીગણનો આછેવ પરિચય આપણે મેળવીએ. EM ચેરિટેબલ ટ્રસ્ટના આદરણીય પ્રમુખ શ્રી વલ્લભભાઈ પી સવાણી IP પટેલ એન્ડ કંપની, ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ બી વિરાણી કાર્પ ઇમ્પેક્ટ, ટ્રસ્ટના મંત્રી શ્રી બાબુભાઈ વી માંગુકિયા, પ્રિયંકા જેમ્સ, ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ આર ઠક્કર, ડિયા જ્વેલ બેલ્જિયમ, ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ એલ કાકડિયા, શીતલ મેન્યુફેક્ચરિંગ, ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ વી લાખી જેમ્સ, ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ બી માવાણી, રવિ ડાયમંડ, ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ પી સવાણી, ચિરાગ ડાયમંડ. EM ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પરબતભાઈ ડાંગસિયા અને મેડિકલ સમિતિના ચેરમેન ડોક્ટર ઘનશ્યામભાઈ પટેલ સેવા આપી રહ્યા છે. આજકાલ કરતા કરતા આ ટ્રસ્ટની સ્થાપનાને 10 વર્ષ પૂર્ણ થયા. આ વર્ષો દરમિયાન ટ્રસ્ટ તરફથી શિક્ષણ
આરોગ્ય અને રાષ્ટ્ર સેવાને લગતા અનેક કાર્યો કરવામાં આવ્યા છે. તો ચાલો નિહાળીએ કરેલા કામોની માત્ર આછેરી ઝલક. શિક્ષણ ક્ષેત્રે પ્રદાન. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પોલાદી સિદ્ધિઓ અને બાળકોના પ્રિય સરદાર આ વિષય આધારિત પુસ્તકોની શિષ્ટ વાંચન પરીક્ષાનું આયોજન સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવ્યું, જેમાં 63,000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શિષ્ટ વાંચનમાં સારા ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઇનામ વિતરણ પ્રસંગે પધારેલા ગુજરાતના પ્રખર તત્વચિંતક શ્રી ગુણવંત શાહ અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સવાણી તેમજ વલ્લભભાઈ ઇટાલિયા વર્ષ 1998 થી 2007 સુધીમાં એસએસસી અને એચએસસીના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના સુરત શહેરના ટોપ 10 વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ સન્માન અને ઇનામ વિતરણ અનેક મહાનુભાવોના હસ્તે કરાવી સુરતના વિદ્યાર્થી રત્નોને સન્માની પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 94 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વ્યાજમુક્ત લોન આપવામાં આવી, જેમાંના કેટલાક વિદ્યાર્થીઓ આજે મેડિકલ, એન્જિનિયરિંગ, MBA, PTC, ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરે છે, તો કોઈ ઉચ્ચ પદે નોકરી કરે છે. સેટ સેન્ટર દ્વારા જીપીએસસી, યુપીએસસી, AIEEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના વર્ગો શરૂ કરાયા, જેમાંના ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતની વહીવટી સેવામાં સ્થાન પામ્યા છે. ડાંગ આહવામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 25,000 નોટબુકો, પુસ્તકો તેમજ શૈક્ષણિક સાધન સામગ્રી તથા જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં આવેલી વિનાશક રેલમાં વર્ષ 1998, 2002 અને 2006 વખતે નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ અને અસરગ્રસ્તોને મેડિકલ સહાય તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 272 ને ટ્રસ્ટ દ્વારા દત્તક લઈ ઓડિયો વિઝ્યુઅલ રૂમ, કમ્પ્યુટર લેબ, ઔષધ બાગ, લાઇબ્રેરી જેવી અનેક ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી. તેના ફળ સ્વરૂપે શાળાને આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ શાળા ચેમ્પિયનશિપ શિલ્ડ એનાયત થયો, જે ટ્રસ્ટ માટે ગૌરવ લેવા જેવી વાત છે. EM ચેરિટેબલ ટ્રસ્ટનું આરોગ્ય ક્ષેત્રે પ્રદાન. ટ્રસ્ટ સંચાલિત EM ક્લિનિકમાં 41,796 એક્સ-રે, 27,542 સોનોગ્રાફી, 4,86,223 OPD, 47,458 કન્સલ્ટિંગ અને 2,802 લેબોરેટરી રિપોર્ટ્સ મળી કુલ 6,05,821 દર્દીઓને દવા, રોગનું નિદાન અને સારવાર આપવામાં આવી. હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતવાળા દર્દીઓને રાહત દરે વ્યવસ્થા કરી આપવામાં આવી. 73 દર્દીઓને મોટા ઓપરેશન માટે મેડિકલ સહાય આપવામાં આવી. ડાંગ આહવાના આદિવાસી વિસ્તારમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન શિબિરનું આયોજન અને દવાઓનું વિતરણ કરાયું. આ પ્રસંગે 116 વર્ષના વયોવૃદ્ધ વડીલના ખબર અંતર પૂછતા ટ્રસ્ટના પ્રમુખશ્રી અને સ્વાતંત્ર્ય સેનાની ઘેલુભાઈ નાયક મહારક્તદાન શિબિર માણસાઈના મોતી આ પ્રસંગે એક જ દિવસમાં 2,483 યુનિટ રક્ત એકઠું કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તેમજ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા. ફરતું દવાખાનું ટ્રસ્ટ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. આ પ્રયોગ દ્વારા વિવિધ વિસ્તારમાં દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી. EM ચેરિટેબલ ટ્રસ્ટના સેવા કાર્યો આરોગ્ય અને શિક્ષણ પૂરતા સીમિત ન રહેતા રાષ્ટ્ર સેવાર્થે અને જનહિતાર્થે અનેક કાર્યો કરવામાં આવ્યા છે. કારગિલ યુદ્ધ સમયે શહીદોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી તેમજ દત્તક લેવામાં આવ્યા. ભૂકંપગ્રસ્ત વિસ્તાર કચ્છ, ભુજ અને ભચાઉમાં તબીબોની પેનલ મોકલી દવા તેમજ સારવારની વ્યવસ્થા કરવામાં આવી. ભૂકંપગ્રસ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રોકડ સહાય પણ આપવામાં આવી. ભૂકંપગ્રસ્તોને 17 દિવસ સુધી સતત ભોજનની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી. ઓડિશા રેલ રાહત વખતે ટ્રસ્ટ દ્વારા 1,000 સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું. સુનામીના અસરગ્રસ્તો માટે અનાજ, કપડાં, દવા તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરકાર મારફત મોકલવામાં આવી. આવા કાર્યની સાથે સાથે જ્યારે આરોગ્ય ક્ષેત્રે સરકારને જ્યારે આર્થિક મદદની જરૂર પડી ત્યારે પણ ટ્રસ્ટ સદાય અગ્રેસર રહ્યું છે. થેલેસેમિયા રોગ નિવારણ માટે
રાજ્યપાલશ્રીને ₹3 લાખનો ચેક ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યો. દશાબ્દી પર્વ EM ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2007-8 ને દશાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ, આરોગ્ય અને રાષ્ટ્ર વિકાસને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પેથોલોજી લેબોરેટરીનું ઉદ્ઘાટન. દશાબ્દી મહોત્સવ શુભારંભના પ્રથમ ચરણ રૂપે પેથોલોજી લેબોરેટરીનું શુભ ઉદ્ઘાટન ડોક્ટર જનકભાઈ નાયકના વરદ હસ્તે કરાયું. દશાબ્દી પર્વે પ્રાથમિક વિભાગ માટે નિબંધ સ્પર્ધા, માધ્યમિક વિભાગ માટે વક્તૃત્વ સ્પર્ધા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન શિબિર. રક્તદાન એ મહાદાન છે. આ ઉક્તિને સાર્થક કરવા માટે આ દશાબ્દી પર્વે 4 રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયક પ્રવચન પ્રસંગે ડોક્ટર અરુણભાઈ વૈદ્ય અને ડોક્ટર રસિકલાલ ઇટાલિયાએ માર્ગદર્શન આપ્યું. વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ. લેબોરેટરીમાં થેલેસેમિયા ટેસ્ટનો ખર્ચ 800 થી ₹1000 થાય છે, જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને આ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યો. વિનામૂલ્યે આંખના મોતિયાના ઓપરેશન અને નિદાન કેમ્પ પણ યોજાયા. સારસ્વતો માટે પ્રવચનો. દશાબ્દી મહોત્સવ નિમિત્તે સારસ્વતો માટે પ્રવચનમાં ડોક્ટર ભદ્રાયુભાઈ વચ્છરાજાની, ડોક્ટર MI પટેલ અને ડોક્ટર VG પટેલ પધાર્યા હતા. કવિ સંમેલન. મૂર્ધન્ય સાહિત્યકાર અને સુરતના રત્ન એવા કવિ શ્રી ભગવતી કુમાર શર્માજીના અધ્યક્ષપદે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરના અનેક કવિઓએ કાવ્યગાન કર્યું. દેશભક્તિ ગીત આધારિત નૃત્ય સમારોહ. આ પ્રસંગે દેશભક્તિની અદ્ભુત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ડાયમંડ કંપનીઓ વચ્ચે ડાયમંડ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મણી એક્સપોર્ટ ટીમ ચેમ્પિયન બની હતી. માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં, પણ શિક્ષકો માટે પણ આંતરશાળા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વિનામૂલ્યે ડાયાબિટીસ નિદાન કેમ્પ પણ યોજાયા. દીકરો દીકરી એક સમાન. આ ઉક્તિ અંતર્ગત બેટી બચાવો કાર્યક્રમ દ્વારા જાગૃતિ રેલીનું અર્ચના સ્કૂલ, હીરાબાગ, લંબે હનુમાન રોડ, સરસ્વતી સ્કૂલ અને સિંગણપોર એમ કુલ 5 ઝોનમાં આયોજન કરવામાં આવ્યું. બેટી બચાવો નાટક અને માતૃ સંમેલનનું આયોજન. આ પ્રસંગે સ્ત્રીભ્રૂણ હત્યા નહીં કરવાના શપથ લેવડાવવામાં આવ્યા. પ્રબુદ્ધ નાગરિકો માટે વિચાર મંથનના કાર્યક્રમનું આયોજન, જેમાં શ્રી અરુણભાઈ દવે, શ્રી અનિલભાઈ કાણે, શ્રી દિલીપભાઈ પારેખ અને શ્રી ભગવતી કુમાર શર્માજીએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ મોડલ ટેસ્ટનું આયોજન, જેમાં 1800 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. EM ચેરિટેબલ શિક્ષણ સમિતિમાં સેવા આપતા શિક્ષકો માટે પ્રવાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો. EM ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વડોદરા પ્રદેશ યુવા મહોત્સવ 2008નું આયોજન કરવામાં આવ્યું. EM ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 272ના પંચવર્ષીય વાર્ષિક ઉત્સવના આયોજનમાં વિદ્યાર્થીઓએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી, જેમાં મહાનુભાવો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા. વડીલ વંદના. વડીલોની વંદના કરવાનો એક અદ્ભુત, અલૌકિક, પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્યક્રમ. આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોના હસ્તે વડીલોનું સન્માન કરવામાં આવ્યું. વિકલાંગ પરિણય મેળો. બહેરા મૂંગા કલ્યાણ સોસાયટી અને EM ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિકલાંગ પરિણય સેતુ કાર્યક્રમમાં 700 જેટલા વિકલાંગો સહભાગી થયા. આ પરિણય સેતુમાં EM ચેરિટેબલ ટ્રસ્ટે ₹51,000નું દાન કર્યું. સર્વરોગ નિદાન કેમ્પ. સતુઆ બાબા આશ્રમ પાલિતાણા સંચાલિત શ્રીમતી લક્ષ્મીબેન પ્રેમજીભાઈ સવાણી હોસ્પિટલના પટાંગણમાં EM ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ તેમજ એમ્બ્યુલન્સ અર્પણ સમારોહ અને સ્કૂલ બસ અર્પણ વિધિનો ત્રિવેણી સંગમ યોજાયો. વર્ષ 2008ના ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ PP સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિશાળ
અને નયનરમ્ય પટાંગણમાં યોજાયો. આ સમારોહના અધ્યક્ષ પદે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, માનનીય મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ અને શ્રી મંગુભાઈ પટેલ તેમજ ધારાસભ્ય અને સંસદશ્રીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગુજરાતના તેજસ્વી તારલાઓને ઇનામ અને દરેકને ₹5,000ના ચેક આપી સન્માનિત કરાયા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને રમેશભાઈ ઓઝાએ આશીર્વાદ આપ્યા. આરપી પટેલ એન્ડ કંપનીના યુવાન ઉદ્યોગપતિ શ્રી મહેશભાઈ સવાણી અને રમેશભાઈ સવાણીના વરદ હસ્તે મુખ્યમંત્રી શ્રીને કન્યા કેળવણી માટે ₹51 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. સાથે સાથે આ યુવાન ઉદ્યોગપતિઓ દ્વારા EM ચેરિટેબલ ટ્રસ્ટને પણ 51 લાખનું માતબરદાન આપવામાં આવ્યું. આ સમારોહમાં શ્રી રમેશભાઈ ઓઝા સ્થાપિત ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટને ₹1 લાખનો ચેક અર્પણ કરાયો. ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા સુરત શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ સાથે હજારોની જનમેદની ઉપસ્થિત રહી હતી. સન્માન સમારોહ સુરતના અધિક કલેક્ટર JB પટેલ સાહેબની અધ્યક્ષતામાં નિવૃત્ત ડીવાયએસપી MG કનેરિયા સાહેબ તથા ACBના DB બરવાલિયા સાહેબનો સન્માન સમારોહ યોજાયો. ACBના DB બરવાલિયા સાહેબ અને MG કનેરિયા સાહેબની નિડરતા, નિષ્ઠા તેમજ રાષ્ટ્રભક્તિને સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ આપી નવાજવામાં આવ્યા. તારીખ 5/10/2008ના રોજ સતુઆ બાબા આશ્રમ પાલિતાણા સંચાલિત શ્રીમતી લક્ષ્મીબેન પ્રેમજીભાઈ સવાણી હોસ્પિટલના પટાંગણમાં દ્વિતીય વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થી સ્નેહ મિલન સમારોહ તારીખ 28/10/2008ના દીપાવલીના શુભ દિને EM ચેરિટેબલ ટ્રસ્ટની આર્થિક સહાયથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સવાણી, માજી મેયર શ્રી ડોક્ટર કનુભાઈ માવાણી, શ્રી રામજીભાઈ, શ્યામજીભાઈ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન EM ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કાર્યક્રમોની સંપૂર્ણ સફળતા ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષણ સમિતિ અને આરોગ્ય સમિતિના સભ્યોને આભારી છે, જેઓ રાત દિવસ એક કરીને આજ પર્યંત કાર્યો કરતા આવ્યા છે. તેઓના પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. EM ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમોમાં વિવિધ સંસ્થાઓના સંચાલકશ્રીઓ, તબીબો, શિક્ષકો, સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ સહયોગ મળ્યો. આ તબક્કે તેઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ટ્રસ્ટ સંચાલિત EM ક્લિનિકમાં તારીખ 5 ડિસેમ્બર 1998થી સુરત શહેરના વિવિધ રોગોના નિષ્ણાંત અને નામાંકિત તબીબશ્રીઓ પોતાનો કિંમતી સમય ફાળવી કન્સલ્ટિંગ વિભાગમાં આજ પર્યંત માનદ સેવા આપી રહ્યા છે. તે બદલ તેઓનો અંતરના દ્વારેથી આભાર માનીએ છીએ. ટ્રસ્ટ દ્વારા થતા વિવિધ સત્કાર્યોની સુવાસ લોકો સુધી ફેલાવનારા વર્તમાનપત્રો અને મીડિયા ચેનલોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આમ જ તમામ વ્યક્તિઓનો સાથ અને સહકાર, વડીલોના આશીર્વાદ, પ્રેમ અને હૂંફ મળતા રહે એવી ટ્રસ્ટ વતીથી અપેક્ષા